ગુજરાતને વિકાસનું મોડેલ કહેવામાં આવે છે, પણ શું આપણે આપણા વિકાસ મોડેલમાં જોડીમાં લઈ જવી પડતી સગર્ભાઓનું ઉદાહરણ આપીશું? આપણા આદિવાસી પટ્ટામાંથી આવા ઉદાહરણો અવારનવાર સામે આવે છે કે રસ્તાના અભાવે એમ્બ્યુલન્સ ઘર સુધી નથી પહોંચી શકતી અને પછી પ્રસૂતાને જોડીમાં નાખીને 2-3 કિલોમીટર સુધી લઈ જવી પડે છે. આટલી પીડા વચ્ચે દીકરી ક્યારેક રસ્તામાં જ બાળકને જન્મ આપી દે છે, ક્યારેક એ પીડા સહન નથી કરી શકતી અને રસ્તામાં જ પોતાનો શ્વાસ છોડે છે, અને ક્યારેક તો માતા અને જન્મેલ બાળક બંને દમ તોડે છે. પરંતુ અહીંયાના રાજકીય આગેવાનો માત્ર ડંફાસો મારવા સિવાય વધુ કંઈ કરી શકતા નથી. વિકાસની વાતો કરતા સંખેડાના ધારાસભ્યને મારે કહેવું છે કે જો તમે તમારી આંખો પર સબ સલામતના ચશ્મા પહેરીને બેઠા હોય ને તો હવે કાઢી નાખજો. હવે એવી વિકાસ મોડેલની ખોટી વાતોને ખોરંભે ચડાવીને ખરેખરો વિકાસ કરવાની જરૂર છે. તેરા ભાગ્ય બળા તો રામ જપ, વખત બળા કછુ દેહી, અકલ બળી ઉપકાર કરા, દેહ ધર્યા ફળે. આ દેહ ધારણ કર્યાના ફળ જ એ છે કે જો જનતાએ તમને જનપ્રતિનિધિ બનાવ્યા છે, તમને એમની સેવા કરવાની તક આપી છે, તો તમે કરો. અને કાં પછી જવાબ આપો કે આમ ક્યાં સુધી આપણી દીકરીઓને જોડીમાં નાખીને લઈ જવી પડશે.